રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક થઈ હોવા છતાં પણ ઘઉંના ભાવમાં સખત ઘટાડો નોંધાયો છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. આવો જાણીએ કે શું છે આ ભાવ ઘટાડાનું કારણ. રાજ્યભરમાં હાલમાં ઘઉંની કાપણીનો સમય ચાલી રહ્યો છે અને તેની સાથે વિવિધ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની મબલખ આવક નોંધાઈ રહી છે. ખેડૂતો પોતાના પાકને વેચાણ માટે યાર્ડમાં લાવી રહ્યા છે, પરંતુ આ ઘઉંના ભાવ ગયા વર્ષની સરખામણીમાં નોંધપાત્ર રીતે ઓછા મળતા હોવાના કારણે ખેડૂતોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાવ નીચા ભાવ છે એટલે ટેકાના ભાવ 517 રૂપિયા છે. તો એથી સારો માલ હોય ટેકાના ભાવ એ તો એથી તો ઉપર વેચાવવું જોઈએ ને, તો એથી નીચે હાવ વેચાય છે. આમાં સરકારને થોડુંક ધ્યાન દોરવું જોઈએ. આ ખેડૂતને થોડાક ભાવ સારા મળવા જોઈએ. ખર્ચો તો ઓછામાં ઓછો 4-5 હજારનો ખર્ચો થઈ જાય. બીજો કાઢવાનો ખર્ચો નહીં ગણી તો ઘણો ખર્ચો 6-7 હજારે પોગી. માર્કેટિંગ યાર્ડમાં હાલમાં મુખ્યત્વે લોકવન અને ટુકડા જાતિના ઘઉંનું વધુ પ્રમાણમાં આગમન થઈ રહ્યું છે. યાર્ડમાં મળતી માહિતી અનુસાર લોકવન જાતિના ઘઉંના ભાવ આ વર્ષે પ્રતિમણ નીચામાં આશરે 438 રૂપિયા સુધી નોંધાઈ રહ્યા છે, જ્યારે ઊંચામાં ભાવ 492 રૂપિયા સુધી મળી રહ્યા છે. ભાવ 20 વીઘાના ઘઉં છે 400 રૂપિયા ભાવ આવ્યો. હવે તો 714 આવ્યો. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી ખેતીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાતર, બીજ, મજૂરી અને સિંચાઈના સહિતના ખર્ચ વધ્યા હોવાથી પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે કે બજારમાં ઘઉંની આવક વધુ હોવાના કારણે હાલ ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે. સપ્લાય વધતા ભાવમાં થોડો ઘટાડો થવો તે સ્વાભાવિક છે. તેમ છતાં ખેડૂતોને આશા છે કે આગામી દિવસોમાં માંગ વધશે અને તેના કારણે ઘઉંના ભાવમાં થોડો સુધારો જોવા મળી શકે છે. ભાવ તો આ મારા ઘઉંનો તો 470 રૂપિયા થયા આજ. નકર તો 500 ની આજુબાજુ જતું હોય તો એમાં શું ખર્ચા થડે ને, 20 રૂપિયા મજૂરી ભાડું થાય. આવું બધું ખેડૂતમાં બહુ કાંઈ વધારો વધે નહીં. તમે કેટલા વીઘામાં વાવ્યા હતા? મેં 8 વીઘામાં વાવ્યા હતા. કેટલા મણ? એટલે મારે 8 વીઘાના 3.5 જેવા થયા. 8 મણને રાખ્યા છે. ખાસ કરીને આ વખતે ભાવ ગયા વખત કરતાં કેટલો નીચો છે? નીચો ઘણો. હાલની પરિસ્થિતિમાં ઘઉંના ઓછા ભાવને કારણે ખેડૂતોમાં સતત ચિંતા વધી રહી છે અને તેઓ સરકાર તેમજ સંબંધિત વિભાગો તરફથી યોગ્ય સહાય માટે ભાવ સ્થિરતા માટેના પગલાંની અપેક્ષા કરી રહ્યા છે. જો આવનારા સમયમાં બજારમાં માંગમાં વધારો થાય તો ખેડૂતોને રાહત થઈ શકે છે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.